ત્રીજાએ નવું બુલેટ સોડે લીધું ને ભાણાની બર્થડે પાર્ટીમાં અડધે રાતે કેકમાં થઈ ગયો મોટો જબરો સ્કેમ. તો દેવીઓ ને સજનો, હું શું શીખું સર્વેને 10K ફોલોવર કરવાના 50મા દિવસમાં તમારા બધાનું વેલકમ છે. હવે આજનો મિની બ્લોગ વાડીએથી ને શરૂ કરી દીધો, કારણ કે વાડી આવી જતા ને પાવન હતા તલ ને ફટાફટ છે તલમાં થોડી ઘણી નજર મારીને ખબર પડી ગઈ કે ઈળો આવી ગઈ છે. ચેક કર્યું તો આવડી મોટી ઈળ હોત ને દેખાઈ ગઈ. ઈળને એક સાઈડ હટાઈ દીધી ને આપણે લઈ લીધો હાથમાં પાવડો, થોડા ઘણા નાકા એક સાઈડ કરી નાખ્યું, પાણી જવા દેવું સીધા ધોરિયામાં પાણી તો દોડતું થઈ ગયું, પણ વગર લગને મહેંદી મૂકવાનો વારો આપણો આવી ગયો. હવે ભત્રીજાએ નવું બુલેટ છોડાયું હતું એટલે ગામમાં રોલા છોલા નાખવા હાટું એન્ટ્રી તો મારવી જ પડે. ફાઇનલી સી ભત્રીજાની મહેનત રંગ લાવીને હવે વગાડી નાખો. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. 5 hours later. 5 કલાક પછી વંશુભાઈને હેપી બર્થડે વિશ કરી દીધું. ઇટ્સ ટાઈમ ટુ કેક કટિંગ. घर भेगू थाने આનાનો બર્થડે હોય ને મામાના ઘરે હરખનો હોય બને, થોડો તૈયારી તો પૂરેપૂરી થઈ ગઈ છે ને હવે જોવાનું છે કેક કેવો છે. દિલ વાળા કેક દેખે દિલ તો ગાર્ડન ગાર્ડન હો ગયા, પણ તમે પેલા લાઇટ નું ડેકોરેશન જોઈ લો. બર્થડે બોય ને બર્થડે નો હરખ જ એટલો બધો હતો ને તે મીણબત્તી જ ન ઓલવાણી. હાલો તે વંશુભાઈ, તમને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ચાલ જૂઠા. હવે જિંદગીમાં અમારી જેવી કોઈ કેક તો ભાડ્યો ન હોય, એટલે હાથમાં આવે એટલે સોળલો કરીને જ ખાવાની વાત હોય. હવે કેક જ એટલો બધો સારો હતો ને તે આંગળા સાટી ગયા સીધા. હવે અચાનક ગિફ્ટ આપવાનો પ્લાન થાય તો કંઈક આવી રીતે બનાવીને આપી દેવાનું. तुम्हें शर्म है कुछ? હાલો તે શરમને સાઈડમાં મૂકો ને ફોલો કરવાનું ભૂલતા નહીં.